નમસ્કાર દોસ્તો, ફરી એકવાર સ્વાગત છે આપનું ગુજરાત અપડેટ ચેનલની અંદર। તો દોસ્તો, આપણે નવા ગુજરાતી સમાચાર વિશે માહિતી મેળવવાના છીએ, તો બન્યા રહેજો વિડીયોના અંત સુધી। અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો। તો દોસ્તો, પહેલી ખબરની વાત કરીએ તો રાંધણ ગેસના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો। ચૂંટણી નજીક આવતા ગેસના ભાવમાં ફરીથી મોટો ઘટાડો કરવામાં આવ્યો છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા જ આ ભાવ ઘટાડાની માહિતી આપવામાં આવી હતી, જે મુજબ ગેસના ભાવમાં વધારે 100 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે। આની પહેલાં પણ ગેસના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો। એલપીજીમાં છેલ્લા 6 મહિનાથી 300 રૂપિયાથી પણ વધારેનો ઘટાડો નોંધાયો છે। ગેસનો ભાવ ઘટીને 810 રૂપિયા કરી દેવામાં આવ્યો છે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો જનધન ખાતા ધારકો આપે ધ્યાન। અત્યાર સુધીમાં 51 કરોડથી વધુ જનધન ખાતા ખોલવામાં આવ્યા છે। અહેવાલો અનુસાર 10 કરોડ બંધ જનધન ખાતાઓમાં 12,779 કરોડ રૂપિયા જમા છે। ખાતામાં જમા 1200 કરોડ લેવાવાળું કોઈ નથી। આરબીઆઈની માર્ગદર્શિકા અનુસાર જો ગ્રાહક 2 વર્ષથી વધુ સમય સુધી ખાતામાં કોઈ વ્યવહાર ન કરે તો બચત અને ચાલુ ખાતાને નિષ્ક્રિય ગણવામાં આવે છે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો પાન આધાર લિંકની અંતિમ તારીખ। પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની અંતિમ તારીખ 31 માર્ચ 2024 છે। આ પછી જો કોઈ વ્યક્તિ તેના પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નહીં કરે તો તેનો પાન નંબર રદ થઈ જશે। આવું થાય તો તેમનું બેંક ખાતું પણ ખોલી શકશે નહીં અને કોઈ મોટો વ્યવહાર કરી શકશે નહીં। 31 માર્ચ પછી તમારે પાન કાર્ડ એક્ટિવેટ કરવા માટે મોડું ફાઇલ કરવા માટે 1000 રૂપિયા ચૂકવવા પડશે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો સ્વાઇન ફ્લૂનો ખતરો બની રહ્યો છે। 2023ના આખા વર્ષમાં 212 કેસ થયા હતા અને 3ના મોત નીપજ્યા હતા। તો ગુજરાતમાં સ્વાઇન ફ્લૂએ ફરી એકવાર કેર વર્તાવ્યો છે। એક જ મહિનામાં 180 કેસ અને 9 મોત। 2 માસમાં 245 દર્દી બન્યા છે અને કેસ મોતના મામલે ગુજરાત દેશમાં ચોથા ક્રમે છે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો ખેડૂતોને હવે પૂરતું વળતર મળશે। તો ગુજરાત હાઈકોર્ટ એક મહત્વપૂર્ણ ચુકાદા મારફતે જણાવ્યું છે કે જે ખેડૂત કે જમીન ધારકની જમીનમાં વીજ થાંભલાઓ કે ડાયનેશન લાઇન નાખવાના કારણે જમીનની કિંમત અને પત્રકની ઉપયોગિતામાં કંઈ પણ નુકસાન થતું હોય તે તમામ નુકસાનને પૂરેપૂરું વળતર મેળવવા માટે ખેડૂત કે જમીન ધારક સિવિલ કોર્ટમાં દીવાની દાવો કરી શકે છે અને વીજ કંપની પાસેથી પૂરેપૂરું વળતર મેળવી શકે છે। એટલે કે દોસ્તો, જે ખેડૂતોની જમીનમાં વીજ થાંભલાઓ નાખવામાં આવ્યા છે તે સિવિલ કોર્ટમાં દાવો કરીને વીજ કંપની પાસેથી પૂરેપૂરું વળતર મેળવી શકે છે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો વિદ્યાર્થીઓને દર મહિને 3000 રૂપિયા મળશે। જો તમે પણ 12 પાસ છો તો તમને પણ સરકાર આપશે દર મહિને 3000 રૂપિયા। રોજગાર સંગમ યોજના અંતર્ગત દરેક વિદ્યાર્થી એટલે કે સ્ત્રી અને પુરુષ બંનેને દર મહિને 3000ની સહાય આપવામાં આવે છે। જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારી માસિક આવક 4 લાખથી ઓછી હોવી જોઈએ, તમારા ઘરમાં કોઈ સરકારી નોકરી ન કરતું હોવું જોઈએ અને તમે 12 પાસ હોવા જોઈએ। જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। જે ફોર્મ ભરતી વખતે આધાર કાર્ડ, 12 પાસની માર્કશીટ, તમારું લિવિંગ સર્ટિફિકેટ, તમારો જાતિનો દાખલો આ બધા ડોક્યુમેન્ટની અરજી સાથે સબમિટ કરવાનું રહેશે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો છેવાડાના ખેડૂતોને સિંચાઈનું પાણી મળશે। પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ વિધાનસભા ગૃહમાં પાણી પુરવઠા વિભાગની માંગણીઓ રજૂ કરતા જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતના શહેરી તથા ગ્રામીણ વિસ્તારના છેવાડાના નાગરિકો માટે પીવાનું શુદ્ધ પાણી તેમજ ખેડૂતોને સિંચાઈનું પાણી પહોંચે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2024-25ના અંદાજપત્રમાં પાણી પુરવઠા વિભાગ હેઠળ રૂપિયા 6240 કરોડ માતબર રકમની જોગવાઈ કરવામાં આવી છે। એટલે કે દોસ્તો, ગ્રામ્ય વિસ્તાર તેમજ શહેરી વિસ્તારના છેવાડા સુધી પાણી મળી રહે તે માટે કરીને કુંવરજીભાઈ બાવળિયાએ વિધાનસભા ગૃહમાં પાણી પુરવઠાની માંગણી કરી હતી।
તેમાં ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં 6,240 કરોડની રકમની જોગવાઈ કરવામાં આવી છે. તો દોસ્તો આગળની ખબરની વાત કરીએ તો 2000ના હપ્તા અંગે જાહેરાત. દેશના કરોડો ખેડૂતોના ખાતામાં 16મા હપ્તાની રકમ આવી ગઈ છે. કેટલાક ખેડૂતો હજુ પણ યોજનાના લાભોથી વંચિત છે. પીએમ કિસાન યોજનામાં 17મા હપ્તાને લઈને એક અપડેટ આવ્યું છે. 17મા હપ્તા માટે નોંધણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આજે અમે તમને જણાવીશું કે કયા ખેડૂતોને 17મા હપ્તાનો લાભ નહીં મળે અને શા માટે. પીએમ કિસાન યોજનાના લાભો મેળવવા માટે અરજદારે પહેલાં પીએમ કિસાન યોજનાની સારવાર વેબસાઇટ પીએમ કિસાન ગવર્મેન્ટ સ્કીમની મુલાકાત લેવી આવશ્યક છે. અહીં જમણી બાજુએ ફાર્મર્સ કોર્નર પર ક્લિક કર્યા પછી તમારે નોંધણી કરવી પડશે. તમને જણાવી દઈએ કે રજિસ્ટ્રેશન માટે તમારે આધાર કાર્ડ, બેંક પાસબુક, જમીનના દસ્તાવેજો અને સરનામુંનો પુરાવો આપવો પડશે. એટલે કે દોસ્તો 16મો હપ્તો અમુક ખેડૂતોને જમા થઈ ગયો છે અને 17મો હપ્તો જેમને નથી આવ્યો તેમને KYC કરવું જરૂરી છે. તો તે લોકો વેબસાઇટ પીએમ કિસાન પર જઈ અને રજિસ્ટ્રેશન કરી અને પછી 17મો હપ્તો લઈ શકે છે. તો દોસ્તો આગળની ખબરની વાત કરીએ તો આજનો ખેડૂત મોંઘવારીમાં ફસ્યો. 2 વર્ષ પહેલાં મગફળીનું બિયારણ 1000થી 1200 રૂપિયામાં મળતું હતું, જે આજે ડબલ થઈ 2200થી 2400 રૂપિયાએ પહોંચ્યું છે. તે જ રીતે 2 વર્ષ પહેલાં 1 એકર જમીન ખેડવાના રૂપિયા પ્રતિ કલાકે 800 હતા, જેમાં પણ ભાવ વધારો આવતા તે 1200એ પહોંચ્યા છે. વધુમાં 2 વર્ષ પહેલાં પ્રતિ દિવસ ખેત મજૂરોને વેતન 150થી 200 હતું, આજે તે 250થી 350 રૂપિયા સુધી પહોંચ્યું છે. અને રાસાયણિક ખાતરો તેમજ દવા ખાતરોમાં 2 વર્ષ પહેલાં અને આજની તારીખમાં કિંમતોમાં 30%નો વધારો થયો છે. આમ વધતી જતી મોંઘવારીના કારણે દિવસે ને દિવસે ખેડૂત દેવાદાર બનતો જાય છે. તો દોસ્તો આગળની ખબરની વાત કરીએ તો મોદીના વાયદા પૂરા નથી થયા. રાજસ્થાનમાં જનસભાને સંબોધતા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું છે કે પીએમ મોદીએ દરેક જગ્યાએ જઈ રહ્યા છે જ્યાં ચૂંટણી યોજાશે. પીએમ કહેતા હતા કે તેઓ વિદેશમાંથી કાળું નાણું પરત લાવશે અને દરેકને 15 લાખ રૂપિયા આપશે. તેઓ કહેતા હતા કે દર વર્ષે તેઓ યુવાનને 2 કરોડ નોકરીઓ આપશે. ખડગેએ ખેડૂતને કહ્યું કે મોદી સરકાર ખેડૂતોની આવક બમણી કરવાનું કહેતી હતી. આવું કંઈ થઈ રહ્યું નથી, તે માટે મોદીના વાયદાઓ પૂરા નથી થયા તેવું સંબોધિત કર્યું છે. તો દોસ્તો આગળની ખબરની વાત કરીએ તો ઘર બનાવવા માટે સહાય મળશે. પ્રધાનમંત્રી આવાસ યોજના પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના 2021 અંતર્ગત કેન્દ્ર સરકાર સપાટ જમીન પર પાકું મકાન બનાવવા માટે 1,20,000ની નાણાકીય સહાય પૂરી પાડે છે અને ડુંગરાળ વિસ્તારમાં પાકા મકાન બાંધવા માટે સરકાર 1,30,000ની નાણાકીય સહાય પૂરી પાડે છે. આ સિવાય 90 માનવ દિવસની મનરેગા હેઠળ રોજગારીની સહાય રૂપે 17,280 રૂપિયા આપવામાં આવે છે. ઉપરાંત 12,000 રૂપિયાની સહાય શૌચાલય બાંધવા માટે પણ આપવામાં આવે છે. આમ કુલ 1.5 લાખ રૂપિયાની સહાય મળી શકે છે. તો દોસ્તો આગળની ખબરની વાત કરીએ તો નાના માણસને મળશે 50,000 રૂપિયા. પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે. અગાઉ તેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી. આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સ લોન આપવામાં આવે છે. નાણાં મંત્રાલયે ટ્વિટર પર આ માહિતી આપી છે. જો કોઈ શહેરી વિક્રેતા મજૂર અને કોઈ અન્ય નાગરિકને કરિયાણા, રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માગે છે તો તેવા વ્યક્તિને આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે. જો તમે પણ આ યોજનામાં અરજી કરવા માંગતા હો તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે. તો દોસ્તો આગળની ખબરની વાત કરીએ તો દરરોજ 30 ખેડૂતો આપઘાત કરે છે તેવું રાહુલ ગાંધીનું કહેવું છે. તો રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે બીજેપીના શાસનમાં દરરોજ 30 ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. બીજેપી ખેડૂતોની આવક બમણી કરવાના વાયદાથી સત્તામાં આવી
2014ની સરખામણીએ ખેડૂતનું દેવું 60% વધી ગયું છે. સરકારે છેલ્લા 10 વર્ષમાં ઉદ્યોગપતિઓના 7.5 લાખ કરોડ માફ કર્યા. પાક વીમા યોજનાનો ભાગ બનેલી ખાનગી વીમા કંપનીઓને 40,000 કરોડની કમાણી કરી છે. કોંગ્રેસનો હેતુ કૃષિ ખર્ચ ઘટાડવા, ખેડૂતોને તેમના પાકની વ્યાજબી ભાવ આપવાનો છે તેવું રાહુલ ગાંધી જણાવી રહ્યા છે. તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો ખેડૂતો માટે છે કે ખેડૂતો ચેતજો. ખેડૂત ભાઈઓ માટે મોટા સમાચાર આવી રહ્યા છે. મિત્રો, ટૂંક જ સમયમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, તો ખેડૂત ભાઈઓ હવે ચેતી જજો. સરકારને પણ મિત્રો ખબર પડવી જોઈએ કે ખેડૂતોનો પાવર શું છે. ઘણા સમયથી મિત્રો જેની વાટે હતા તે સમય હવે આવી ગયો છે. તો ખેડૂતો હવે આંદોલન કરજો કે અમને અમારા દેવા માફ અને પાક ધિરાણ લોન માફ કરવામાં નહીં આવે તો અમે મતદાન નહીં કરીએ. સરકારને પણ મિત્રો ખબર પડવી જોઈએ. કેટલી વખત રજૂઆતો કરવામાં આવી છે પણ તેનો કોઈ સરકાર તરફથી જવાબ મળ્યો નથી. ખેડૂત મિત્રો, આના વિશે તમારો અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જણાવજો. અને સરકાર પાસે કયા કયા મુદ્દા વિશે ચૂંટણી પહેલાં રજૂઆતો કરવી જોઈએ તે પણ જરૂરથી જણાવજો. અને ઘણા બધા ખેડૂતો ભાઈઓ આજનો આ વિડીયો મિત્રો શેર કરી દેજો અને વિડીયોમાં સરકાર સુધી પહોંચવો જોઈએ, આનો જવાબ આપવો જોઈએ. તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળીની 3500 ક્વિન્ટલથી વધુ આવક થઈ હતી, જેમાં જાડી મગફળીની 2500 ક્વિન્ટલ આવક થઈ હતી. જાડી મગફળીના ખેડૂતોને 1050થી 1308 રૂપિયા સુધીનો ભાવ મળ્યો હતો, જ્યારે ઝીણી મગફળીનો 1800 ક્વિન્ટલ આવક થઈ હતી, જેનો એક મણના ભાવ 1045થી 1225 રૂપિયા સુધીનો ભાવ મળ્યો હતો. માર્કેટ યાર્ડમાં લાલ સૂકા મરચાંની આવક થઈ હતી. યાર્ડમાં આજે લાલ સૂકા મરચાંની 300 ક્વિન્ટલ આવક થઈ છે. મરચાંનો ભાવ ખેડૂતોને 1100થી 3400 રૂપિયા મળ્યો હતો. તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો હપ્તો નથી આવ્યો તો કરો આ કામ. ભારત સરકાર દ્વારા ખેડૂતોને સહાય પેટે અલગ અલગ યોજનાઓ થકી પૈસા ચૂકવવામાં આવે છે. એવી જ એક યોજના છે PM કિસાન યોજના. જો તમે એક ખેડૂત છો અને તમારા ખાતામાં આ યોજના થકી સહાયનો હપ્તો જમા નથી થયો તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. એક નંબર ડાયલ કરવાની સાથે આ આસાનીથી તમારા ખાતામાં સહાયની રકમ જમા થઈ જશે. જો તમારું સ્ટેટસ એકદમ સારું છે અને તમે છતાં ખાતામાં રકમ આવી નથી તો તમે PM કિસાન ગવર્મેન્ટ પર મેઇલ મોકલી મદદ માગી શકો છો. આ સિવાય PM કિસાન યોજનાના હેલ્પલાઇન નંબર 155261 અને 18115526 પર સંપર્ક કરી શકો છો. અહીં તમને મદદ મળશે અને તમને જણાવવામાં આવશે કે સ્કીમના અટવાયેલા પૈસા કેવી રીતના મળશે. તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો ડુંગળીને લઈને ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. તો ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લંબાવવાના કારણે APMC ભાવમાં સંભવિત ઘટાડાની ચિંતા વચ્ચે કેન્દ્ર સરકારે મંગળવારે ખેડૂતોને ખાતરી આપી હતી કે તે તેમના હેતુનું રક્ષણ કરવા માટે આગામી 2-3 દિવસમાં 5 લાખ ટન રવિ સિઝનની ડુંગળીની ખરીદી શરૂ કરશે. ગ્રાહક બાબતોમાં સચિવ રોહિત કુમાર સિંહે પત્રકારોને જણાવ્યું હતું કે અમે ખેડૂતોને ખાતરી આપવા માંગીએ છીએ કે તેમની ચિંતાઓનું ધ્યાન રાખવામાં આવશે. બફર સ્ટોક જાળવવા માટે અમે આગામી 2-3 દિવસમાં 5 લાખ ટન રવિ સિઝનની ડુંગળીની ખરીદી શરૂ કરીશું. તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો એપ્રિલમાં બેંકોની રજાની યાદી બહાર પાડવામાં આવી છે. તો 1 એપ્રિલના રોજ નાણાકીય વર્ષના અંતના કારણે 1 એપ્રિલે બેંકમાં રજા રહેશે અને 5 એપ્રિલ 2024ના રોજ શ્રીનગર, જમ્મુ અને તેલંગાણામાં જગજીવન શ્રામ અને જુમાત ઉલ વિનના જન્મદિવસના કારણે બેંકમાં રજા રહેશે. તેમજ 7 એપ્રિલ 2024ના રવિવારના કારણે બેંકો માટે સામૂહિક રજા રહેશે. તેમજ 9 એપ્રિલ 2024ના ગુડી પડવાના તહેવારના લીધે રજા રહેશે અને 10 એપ્રિલ
કોચી અને કેરળમાં ઈદના કારણે બેંકોમાં રજા રહેશે। 1 એપ્રિલ 2024 ઈદના કારણે દેશભરમાં બેંકો બંધ છે અને 15 એપ્રિલ 2024માં હિમાચલ દિવસના કારણે ગુવાહાટી અને શિમલા ઝોનમાં બેંકો બંધ રહેશે। 17 એપ્રિલ 2024 શ્રીરામ નવમીના કારણે અમદાવાદ, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, દેહરાદૂન, ગંગટોક, હૈદરાબાદ, જયપુર, કાનપુર, લખનઉ, પટના, સાંચી, શિમલા, મુંબઈ અને નાગપુરમાં બેંકોમાં રજા રહેશે। તેમજ 20 એપ્રિલ 2024માં અગતરાલમાં ગરિયા પૂજાના કારણે બેંકમાં રજા રહેશે। 27 એપ્રિલ 2024 બીજા અને ચોથા શનિવારના કારણે બેંકો બંધ રહેશે। 14, 21 અને 28 એપ્રિલ 2024 રવિવારના કારણે બેંકોમાં સાપ્તાહિક રજા રહેશે। તો દોસ્તો, આજના વિડીયોમાં આટલું જ। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ગુજરાતી સમાચાર માટે આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઈબ કરજો।